ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે એક નવા બનતા મકાનમાં બારી બનાવવાના મુદ્દે પિતરાઈ ભાઈઓ વચ્ચે થયેલ ઝઘડામાં ઝઘડિયા રાજપૂત ફળિયામાં રહેતા હરદીપસિંહ ગણપતસિંહ પરમારની ફરિયાદ મુજબ ઝઘડિયા પોલીસે કુલ 4 ઇસમો સામે ગુનો દાખલ કર્યો હતો। ત્યારબાદ સામા પક્ષે સુરેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ પરમારે પણ ઝઘડિયા પોલીસ મથકમાં 3 ઇસમો સામે ફરિયાદ લગાવતા ઝઘડિયા નગરમાં એક જ પરિવારના પિતરાઈ ભાઈઓ વચ્ચેનો ઝઘડો ચર્ચામાં આવ્યો હતો। આ અંગે સુરેન્દ્રસિંહ પરમારે ઝઘડિયા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ તેઓ ઝઘડિયા રાજપૂત ફળિયામાં તેમની જગ્યામાં મકાન બનાવે છે। તેમના મકાનની પૂર્વ દિશામાં તેમના પિતરાઈભાઈ જયેન્દ્રસિંહ ગણપતસિંહ પરમારની જગ્યા આવેલી છે, જેમાં હાલ ગાયો બાંધવામાં આવે છે। મકાન બનાવતી વખતે જયેન્દ્રસિંહની જગ્યામાં રહેલ ગેટવાળી દિવાલને જૂના મકાનની તોડફોડ વખતે નુકસાન થતાં મકાન બની ગયા બાદ દિવાલ બનાવી આપવાનું સુરેન્દ્રસિંહે કહ્યું હતું। ત્યારબાદ જયેન્દ્રસિંહ પરમારની ગાભણની જગ્યામાં શેડ અને પિલ્લરને લગતી કામગીરી આપેલ હતી। મકાનના નીચેનું કામ પૂરું થતાં ઉપરનો માળ બનાવ્યો હતો, જેમાં જયેન્દ્રસિંહની જગ્યા તરફ બારીઓ બનાવી હતી અને જયેન્દ્રસિંહ જ્યારે આ જગ્યાએ મકાન બનાવશે તે સમયે સુરેન્દ્રસિંહ બારીઓ બંધ કરી દેશે તેવી વાત કરી હતી। ત્યારબાદ થોડા સમય પહેલા જયેન્દ્રસિંહે ફોન કરીને બારી બંધ કરવાનું જણાવ્યું હતું। ત્યારબાદ તારીખ 17મીના રોજ જયેન્દ્રસિંહે કહેલ કે બારી હજુ બંધ કેમ નથી કરી। આ બાબતે ઝઘડો થતાં જયેન્દ્રસિંહ પરમારના દીકરાઓ હરદીપસિંહ પરમાર અને જયવીરસિંહ પરમાર ત્યાં દોડી આવ્યા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા। સુરેન્દ્રસિંહની પત્ની પ્રતીક્ષાબેને તેમને ગાળો બોલવાનું ના કહેતા હરદીપસિંહે પ્રતીક્ષાબેનને ધક્કો મારી દેતા તે નીચે પડી ગયા હતા। ત્યારબાદ અન્ય લોકોએ વચ્ચે પડી ઝઘડો બંધ કરાવ્યો હતો। ઘટના સંદર્ભે સુરેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ પરમાર રહેવાસી રાજપૂત ફળિયું ઝઘડિયાનાઓએ જયેન્દ્રસિંહ ગણપતસિંહ પરમાર, હરદીપસિંહ જયેન્દ્રસિંહ પરમાર તથા જયવીરસિંહ જયેન્દ્રસિંહ પરમાર તમામ રહેવાસી રાજપૂત ફળિયું ઝઘડિયાના વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ઝઘડિયા નગરમાં એક જ પરિવારના પિતરાઈ ભાઈઓ વચ્ચેના ઝઘડામાં સામસામે પોલીસ ફરિયાદો થતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી।